દીપકભાઈ ને કેટલા ભાઈ બહેન છે? હા, એક ઈ કોમેન્ટ ઘણા ટાઈમ પહેલા હતી, ભૂલાઈ ગઈ હતી. બહુ મજા કરી ને આટલા દિવસ તો. લગ્ન કરીને આવ્યો હોય ને એટલા થયેલા. ઘરે કેવું મોટું બોજો ખાઈ લીધું. ઈ પછી પાછું આમ થયા આ વાલ બાપુ બોલાયો. હા ત્યાં મારી દીકરી આવશે. હા, મામી બસ ત્યાં જ આવશે. હજી મારે વેકેશન ના 3 દી બાકી. તારો 3 દી માં તારે કઈ ધૂમ મચાવવાની જ હજી. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. વાગ્યા છે 4 અને આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડુંક લેટ થઈ ગયું કારણ કે આજે અમે ફાઇનલી હવે નીકળવાના છીએ રાજકોટ જવા માટે. એટલે આંસીને જસ્ટ સુવડાવી અને થોડું ઘણું મારે શોપિંગ કરવું છે એ હું કરવા જાઉં છું. બાકી તો હું અગાઉ કરી આવી હોત આટલા દિવસમાં, બટ કારમાં જવાનું કે નહીં નક્કી નહોતું કારણ કે આ અમારી કાર તો ઓલરેડી વેચાઈ ગઈ છે. એટલે પહેલાં હું બસથી જવાની હતી, બસમાં. એટલે પછી એમાં તો વધારાનો સામાન કંઈ લઈ જવો પોસિબલ જ ન હોય. એટલે પછી હવે કારમાં જવાના છીએ. દીપક આજે આવવાના છે લેવા માટે, એટલે મેં કીધું લાવ તો થોડી ઘણી શોપિંગ કરી આવું. એટલે બસ જો હું અને હિયા બે જાય છીએ શોપિંગ કરવા માટે. અને આંસીબેનને સુવડાવી દીધા છે. જો તમને અહીંયા એનો બધો ટોયસ દેખાતા હશે કારણ કે હું બસમાં આવી એટલે ખાલી આટલું જ લઈને આવી હતી. અને જમવાનું પણ આપણે અગાઉ તમે જોયું હશે. તો આજે બનાવ્યું હતું મારે રોટલીનું શાક, મમ્મીના હાથનું ખાવું હતું તો એ બનાવ્યું હતું. ગરમ રોટલી બનાવીને પછી શાક બનાવ્યું હતું, સાથે હતા ખારી ભાત, ભાખરી ને એ બધું હતું. આજ કંઈક અલગ જ મેનુ હતું. તો બસ અમે ફટાફટ શોપિંગ કરી આવી. હા, હવે અમે ખરીદી કરી આવી. આંસીબેનને તમે જોજો જરાક, બરાબર? ખરીદી તો ઊભી જોઈને અહીં આવી એટલે મારીને મારી ભૈયુની બધે એની કા. અહીંયા છે ને રાજકોટ કરતાં મોરબીમાં થોડુંક અમુક વસ્તુ મોંઘી મળે, અમુક સસ્તી મળે, તો અમારી તો ખરીદી ઊભી જ હોય કા બા? કંઈક લેવાનું જોઈ ને. હાલો તો અમે કરી આવી. તમે જોજો આંસી ઉઠે તો. મારી મમ્મી સૂતી હોય તો નિધિને બોલાવજો, એની પાસે કાંઈ નહીં બોલે. ત્યાં મને ફોન કરશે ને તો હું આવી જઈશ. હો, ચલો 5:45 જેવું થયું છે. અમે નીકળ્યા હતા 4 ને 5 કે 10 થઈ હતી. આવી ગયા છે ખરીદી કરીને. ઘણું બધું ખરીદી કરી. છોકરીઓના થોડા કપડાં, મારી તો એક જ વસ્તુ લીધી છે, બાકી ઘરની લીધી થોડીક ને એવું બધું લીધું છે. તમને રાજકોટ જઈને બતાવીશ. તો હું અત્યારે ફટાફટ આ બધું પેક કરી દઉં. દીપક નીકળી ગયા છે ઓલરેડી અને આંસીથી સૂતી છે ને એમાં બધું પેક થઈ જાય, બરાબર? પછી તમને રાજકોટ જઈને બતાવીશ. અહીંયાનું જે વી માર્ટ છે ને એમાં બહુ સરસ કલેક્શન આવ્યું છે. જો કોઈ મોરબીમાં રહેતા હોય અને મને જોતા હોય અત્યારે તો વી માર્ટમાં જઈ આવજો. સરસ કલેક્શન આવ્યું છે, બહુ સસ્તું પણ ઘણું છે. રાજકોટ જવું છે તો અહીંયા જ રોકવી લેવા છે ડેડી નહીં. દાદા પાસે રહેવું જ તારે? દાદા પાસે ઈ ઉદય કાકાને દાદા કીએ છે. ફાઇનલી દીપક અમને લેવા માટે આવી ગયા છે. વાગ્યા છે 7:15 જેવું. બહુ મજા કરી ને આટલા દિવસ તો. ફૂલ મજા આવી. ફૂલ મજા આવી ને. હવે પાછા હતા ઈ ને ઈ કેદી કાલથી. હે કાલથી કેદી ને એમ કેદી. અચ્છા કેદી. જેલમાં પુરાઈ જશે. અમે આટલા દી ફૂલ જલસા જ કર્યા, બરાબર? હજી 2 દિવસ મોડો બોલાવ્યો હોય તો રેવા દે ને. હવે મારે કાલ નિવેદ કરવા છે એટલે બાકી હજી ન બોલાવત. 2 દિવસ શું 2 અઠવાડિયા ન બોલાવત. અમે જલસાઈ કર્યા છે ને ફૂલ પૈસા વાપરા છે ખરીદી કરી કરીને. હોય જ ને.
આ પાર્સલ મગાવ્યું છે અને આ 3 દેવી પેલા બેહી ગયા છે. આ દેવીની રાહ નથી જોતા. હા નથી ખાવા. જો આમાં છે મસ્ત તીખા મંચુરિયન બેયમાં, ને અહીંયા છે નૂડલ્સ, ને આ તો બધું સોસ ને બધું છે. કેવા લાગ્યા? જો સબ્જી એક પનીર વાળું છે અને એક વેજ વાળું છે. બે વેજ તુફાની સબ્જી અને પરોઠા અને ડુંગળી. ચાલો બધા જમવાનું સાથે છાશ. પનીર વાળી સબ્જી મેં નથી લીધી ને મંચુરિયન પેલા ખાઈ લીધા ગરમ ગરમ. ઈ પછી પાછું આમથી આ વાળું બાપુ બનાવ્યો. હા રાજકોટ જવાની વળી તો ખાલી પાછી ક્યારે આવીશ? કાલ આવીશ? કાલ આવતી રહીશ ને? કાલ આવીશ ને પાછી? પાછું અહીંયા તારે હવે કેદી વેકેશન પડે દીકરા? એપ્રિલમાં રાજુ છેટું પડી જાય. 5-6 મહિના થઈ જાય. અહીંયા અંશી એવી તો કાંઈ એવી લે હા હાલો બા. બસ નીકળવું છે. ઓ 9:15 થવા આવ્યા. હવે નીકળીએ ફાઈનલ. હા, હા. બરાબર. હાલો બા, હા આવજો. હવે તમારે તો પરમદી તમારી દીકરી બીજી આવી જવાની છે. ત્યાં મારી દીકરી આવશે. હા, મામી હશે ત્યાં જ આવશે. હા. ભાઈ આવવાના છે. હા હા. આપણે તો આમે બે આવવાના. મીનાબેન કહેતા હતા, હું આવીશ ત્યારે ઈ આવે. ઈ કે હું આવીશ. હા બે આવવાના. દીકરીઓ વાળું ઘર છે એટલે ચાલુ જોઈએ. હા બરાબર ને? હા ચાલો હાલો અમે જાય. જય શ્રી કૃષ્ણ. બરાબર. જય શ્રી કૃષ્ણ. હવે તો દાદાથી છૂટા પડો. હવે તો છૂટા પડો દાદાથી. એ બસ કર તું ઈચા વાળી થામાં આવે હદ કર. બોલાય ધર્મેશભાઈ. હાલો હાલો જય શ્રી કૃષ્ણ. ચાલો ફાઇનલી 11:30 થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ ઘરે. વચ્ચે એક થોડુંક કામ હતું, એ પણ કમ્પ્લીટ કરીને પછી પહોંચ્યા ઘરે. અને ખાલી આટલું જ છે અમારો સામાન. બરાબર. અને હું વાસણ જે ઉટકવાના લિક્વિડ હોય ને, વાસણ સાફ કરવાના લિક્વિડ, એ પણ હું મોરબીથી લઉં છું. તો એ છે. આમાં મમ્મીએ આટલો નાસ્તો આપ્યો છે. આમાં મેં ખરીદી કરી છે. બીજા બધા થેલા છે. નહીં દીપક? લગ્ન કરીને આવ્યો હોય ને એટલા થયેલા હાઈલા કરે એવું તો જિંદગીમાં હવે હું આપણે 4 દિવસ ગઈ હતી પણ થેલો તો જો અમે ગયા હોય તો એક નાનો એવો થેલો હોય ઓલો યાન્સી નો હતો. એમાં મારું બધું આવી જાય. ચાલો તો હવેથી ભાઈ અમને બધાને હવે રેગ્યુલર વિડીયો જોવા મળશે. Vlogs. હા, રેગ્યુલર બ્લોગ્સ. રેગ્યુલર વ્લોગ્સ કે વિડીયો કે શોર્ટ્સ ગમે તે એ જોવા મળશે. અત્યાર સુધી હજી દિવાળીના વેકેશનના મૂડમાં હતી. હવેથી એને તમારે રેસીપી આવશે બધી. એક બેને કીધું છે કાઠિયાવાડી થાળીની રેસીપી આપો. અને હવે મોરબીથી પણ આવી ગઈ છે, કોડીનાથી પણ આવી ગયા છે. વેકેશન પૂરું થાય છે. હવેથી રેગ્યુલર પાછા તમે બધા કેજો હવે શું પેલા તો યોગા ચાલુ કરવા છે. નવરાત્રીના વાતથી બંધ છે. 2 વસ્તુ ફિક્સ હોય પિયર જાય ને એટલે, એક ખરીદી અને એક વેઇટ ગેઇન કરવાનું. 2 ફિક્સ હોય. 2 દિવસ જાઓ કે 3 દિવસ જાઓ કે 4 દિવસ જાઓ, વેઇટ તો ગેઇન થઈ જ જાય. એટલે એ થયો, એ લૂઝ કરવાનો છે અને યોગા સ્ટાર્ટ કરવાના છે. અને રેગ્યુલર યુટ્યુબમાં પણ કંઈક ને કંઈક શોર્ટ્સ કે બ્લોગ્સ મૂકશું. બરાબર ને? ચાલો હવે બધા પાછા આવી જાઓ રેગ્યુલર લાઈફમાં. ને કઈ કોમેન્ટ હોય તો કહેજો અમને. કાંઈ પણ એક ઓલી અમે કોમેન્ટ comment હતી માં કે જવાબ દીપકભાઈને કેટલા ભાઈ બહેન છે? હા, એક ઈ કોમેન્ટ ઘણા ટાઈમ પહેલા હતી, ભૂલાઈ ગઈ હતી. તો અત્યારે કહી દેવું જ કે એ વાતના આપણે જ્યારે કેવું હોય કાલના વિડીયોમાં આ તો કેવું. કાલ નવા વિડીયોમાં તો અમે તમને જણાવશું. આજે તો મોડું થઈ ગયું છે, અહીં એન્ડ કરીએ છીએ એટલે એ આખી વાત નહીં થાય. ચાલો તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય હિન્દ, જય ભારત. હજી મારે વેકેશનના 3 દી બાકી. તારો 3 દીમાં તારે કઈ ધૂમ મચાવવાની જ હજી હવે કઈ બાકી રહી ગયું છે? મે બી હોઈ શકે બાકી. કેટલું તો એને ઓલી મને આપી છે ડિમાન્ડ્સ. કઈ કઈ ખબર છે? મસાલા પાઉં, વડાપાઉં ને ઢોસા.
ત્રણેય ઘરે બનાવજે. ખાજી ખાવા પીવામાં તું થાકી નથી લાગતી? પણ એમ નથી કીધું કે જઈને સીધું બનાવજે એમ. તમારી આવી રીતે છોકરાઓ ડિમાન્ડ્સ કરતા હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો. અમારે તો સાંજે 5:30 વાગે ને ત્યાં આવું ચાલુ થઈ જાય. ચલો તો હવે વિડીયોનો એન્ડ કરીએ. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.